ગાઈસ તો આમાં ફુવારા ચાલુ કર્યા આપણે. અહીંયા છે આપણી વાવ. અહીંથી પાણી ડાયરેક્ટ ઘરે જાય. સેટ અહીંયા ટ્રેક્ટર પડ્યું ત્યાંથી આમ લાઈન નાખેલી છે પાથરી ફુવારાની. ત્યાંથી આમ હેઠે થઈને અહીંયા આવે, અહીંથી પાછું અહીંયા આવે. એટલે જો કવડો પોલો હોય. પહેલાં તો અહીં ફુવારાથી લઈ અમે હેઠે ગઈ, ત્યાંથી પાછી વાડીએ ગઈ, ત્યાંથી પાછી અહીંયા આવી. 1200 ફૂટ જેવું થઈ રહ્યું, 1200-1500 ફૂટ. આમાં આપણે વાવી છે માંડવી કોરાડામાં. જુઓ હારું દેખાય છે, ઉજેર બહુ સારો છે. જો આ રીતનો કોરાડામાં માંડવી વાવી અને પછી ફુવારા રહેવા દીધા ઉપર 7-8 કલાક જેવું. એટલે ધડે પાણી પૂગી જાય. ધડે પાણી પૂગી જાય એટલે ઉગી જાય. માથે બીજી વાર હાલે. એક જ ફેરે ફુવારા આક્યા વાવી. હજી જો ઉગાવો બહુ સારો છે. પેલો ખડનો ઉગાવો બહુ સારો છે. લાગઠામાં હાંધાવી પાણી નીકળે તે મોડું પ્રેશર આવે તે મોડો ઉપડે. તાત્કાલિક ફુવારા નથી પડતા, થોડીક વાર લાગે. બાકી 13-14 ફુવારા છે. જુઓ ગાઈસ, હવે ઉપડ્યું આપણા ફુવારા. લાગઠ હાંધામાં પાણી નીકળતું હતું, પછી બંધ કરીએ એટલે ઉપડી જાય. ન વાંધો હવે હજી પણ નીકળે. જુઓ અહીંયા આમાં આપણે 3-4 કપ માંડવી વાવેલ છે. પહેલાં તો રેડ પીવરાવી વાવી, માથે રેડ પીવરાવ્યું, પછી રેડ પીવરાવી ને વાવીને માથે ફુવારા એકા, પછી ફુવારાથી પીવરાવી વાવીને પછી માથે ફુવારા એકા, કોરાડામાં પીવરાવી માથે ફુવારા એકા. પણ આપણે તો બેસ્ટ રિઝલ્ટ ફુવારા હાકી વાવીને માથે ફુવારામાં જડ્યું અને કોરામાં વાવીને પછી માથે ફુવારાનું બેસ્ટ રિઝલ્ટ આપણે તો મળ્યું. ઉગાવો બહુ સારો થાય. હજી પણ જો આંતરમાં પાણી નીકળે. બંધ જ નથી થતું, ગમે કરીએ. આપણું તો માનવું એવું છે ગાઈસ, માંડવી ઓરવવી હોય તો ફુવારા હાકી અને ધડે પાણી પૂગી જાય ત્યાં સુધી હાલવા દેવાના. પછી સુકાય
એટલે એમાં વાવી માંડવી માથે પાછા ફુવારા મૂકી દેવાના, એટલે બેસ્ટ રિઝલ્ટ એનો આવે. અને પહેલાં ફુવારા એકા હોય તો ખડનો પણ ઘણો લાભ થાય. હજી જો કે અહીંયા નીકળે એટલું પાણી અહીંયા